નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં બાળ ઉછેર એક મહત્ત્વનો આયામ છે, જેમાં આજે આપણે વાત કરવાના છીએ બાળકના પ્રારંભિક માનસિક વિકાસમાં માતા પિતાની હૂંફ અને ઘરના વાતાવરણનું મહત્ત્વ. તો આજે આપણી સાથે છે ડૉક્ટર ધર્માંશુભાઈ વૈદ્ય, જે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તો સાહેબ, સૌપ્રથમ તો આપ એ જણાવશો કે આ વિષયનું સાંપ્રત સમયમાં શું મહત્ત્વ છે? જી, ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન આપે પૂછ્યો મેમ. જ્યારે આપણે બાળકને જોઈએ છીએ અથવા બાળક ભણી નજર કરીએ છીએ તો બે બિંદુઓ બહુ જ મહત્ત્વના છે. સૌથી પહેલાં તો એનું બાળપણ, અને બીજું એને બાળપણમાં મળેલું શિક્ષણ. હવે આ બે બિંદુઓ ઉપર જો આપણે ભાર ન મૂકીએ, આ બે બિંદુઓને આપણે જો યોગ્ય રીતે કવર ન કરીએ તો બાળકની જે ભવિષ્યની યાત્રા છે એને અસર થાય છે. આગળ પીપીટીમાં દર્શાવ્યું છે એમ આ યાત્રાને ઘણા બધા પરિબળો અસર કરે છે, અને આ યાત્રાને જો આપણે યોગ્ય રીતે ન લઈ જઈએ, જો એને આપણે યોગ્ય ઘડતર ન આપીએ તો સરવાળે જે ઉત્તમ નાગરિક મેળવવાનું આપણું સપનું છે એ સાકાર નથી થતું. આ ઘટકોમાં સૌથી પહેલું છે ઘરનું વાતાવરણ. ઘરના વાતાવરણ ઉપર જ બાળકના ભવિષ્યનો પૂર્ણ આધાર રહેલો છે. આજનું વિજ્ઞાન પણ આ વાતને પૂર્ણપણે પ્રેરક બળ પૂરું પાડે છે. હવે આ ઘરના વાતાવરણમાં સૌથી મહત્ત્વનું શું? વોટ મેક્સ એ હોમ? ભાવનાત્મક જોડાણ. એમાં રહેતા લોકો વચ્ચે અનુસંધાન કેવું છે, એકબીજા પ્રત્યે લાગણીઓ કેવી છે, સકારાત્મક દૃષ્ટિકોણ છે કે કેમ. એટલે ઘરને ઘર બનાવે છે વ્યક્તિઓનું ભાવનાત્મક જોડાણ. તો આ ઘટક પણ એટલો જ મહત્ત્વનો છે. આ ઉપરાંત એ વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે કેમ. ઘરમાં એક પ્રકારનું અનુશાસન તો જોઈએ, પણ ભય તો નથી ને, એકબીજાની ખીચ તો નથી ને, એટલે સહજ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે નહીં. આ ઘટક પણ એટલો જ મહત્ત્વનો છે. આ ઉપરાંત પારિવારિક સુમેળ, અને સૌથી મહત્ત્વનું બાળકને મળતી માતા પિતાની હૂંફ. આ તમામ પરિબળો અંતતો ગત્વા બાળકના માનસિક વિકાસ પર સકારાત્મક અસર કરે છે. એટલે તમે જ્યારે માતા પિતાની જે હૂંફ છે, માતા પિતાનું જે કનેક્શન છે બાળક સાથે, એને જુઓ, એને બરાબર એનું તમે અવલોકન કરો, ત્યારે જઈને બાળકનો માનસિક વિકાસ કેવો થશે એની આગાહી કરી શકો. એટલે પહેલાં આ પ્રકારની વ્યવસ્થાઓ, આ પ્રકારના સંશોધનો જે છેલ્લી 21મી સદીમાં 20મી સદીમાં થયા, એમાં પણ ખાસ કરીને છેલ્લા 3 દાયકા, જેમાં ન્યુરો સાયન્ટિફિક સ્ટડી અને ડેવલપમેન્ટલ સાયકોલોજી બંને જોડે જોડે ચાલ્યું છે, એ જોઈએ આપણે ત્યારે આપણને ખબર પડે કે માનસિક વિકાસ અને માતા પિતાની હૂંફ એ અત્યારનો સાંપ્રત વિષય છે અને ખૂબ જ મહત્ત્વનો વિષય છે. એટલે એ અનુસંધાનમાં હું આ વિષયને ખૂબ જ મહત્ત્વનો માનું છું. વાહ સર, આપે ખૂબ સરસ વાત કરી કે માતા પિતાની હૂંફ અને ભાવનાત્મક જોડાણ, જો આ બંને વસ્તુ હોય તો બાળકમાં ક્યારેય ભય નથી ઊભો થતો, અને જો બાળકમાં ભય ઊભો નથી થતો તો બાળકનો વિકાસ કરવો એ બહુ સરળ અને સહજ પ્રક્રિયા બની જાય છે. સાહેબ, બીજો પ્રશ્ન મારો એ છે કે શું બાળક શીખવાનું ક્યારે શરૂ કરે છે? શું બાલમંદિરથી બાળકનું શિક્ષણ શરૂ થાય છે કે તે પહેલાંથી? આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. શીખવાની શરૂઆત ક્યારે થાય છે? આપણે મેડિકલ સાયન્સને જોઈએ, એ ભણી નજર કરીએ તો મેડિકલ સાયન્સ તો આપણને સ્પષ્ટ કહે છે કે બાળક 7મા માસથી સાંભળવાનું શરૂ કરે છે. આયુર્વેદ તો તેનાથી પણ આગળ જાય છે. આયુર્વેદ તો એમ કહે છે કે ભાઈ દરેક સેલ, અણુ એની એક મેમરી છે, એટલે જન્મથી શીખવાની શરૂઆત થાય છે. પણ મેડિકલ સાયન્સના અનુસંધાનમાં જો આપણે જોઈએ, ચલો આપણે એને જ આધાર માનીએ, તો પણ 7મા માસથી સાંભળવાનું તો શરૂ થઈ જાય છે. અને હમણાં જે લેટેસ્ટ રિસર્ચ થયા એ અનુસંધાનમાં બાળક શીખવાની શરૂઆત ગર્ભમાંથી કરે છે
અને એ જે અવાજો પારખી શકે છે 7મા માસથી, એ જે અવાજોને ડિસ્ટિંગ્વિશ કરે છે, મમ્મીનો અવાજ એ ઓળખી શકે છે જન્મ પછી તરત જ, એ એટલા માટે, અને એ એટલું બધું તીવ્ર છે કે એ 1.5 વર્ષનો થાય ત્યારે જે અવાજો પારખી શકે છે એના કરતાં સવિશેષ હોય છે. એટલે શીખવાની શરૂઆત તો ઘરથી શરૂ થઈ જાય છે. ભારતીય જે ગર્ભશાસ્ત્ર છે એ પણ આ વાતનું અનુમોદન આપે છે, અને આજનું મેડિકલ સાયન્સ પણ આ વાતનું અનુમોદન આપે છે. એટલે શીખવાની શરૂઆત બહુ જ વેરાસળ થઈ જાય છે, બહુ જ વહેલી થઈ જાય છે. બાળક જન્મે પછી એ ધીમે ધીમે આપણા આજુબાજુના વાતાવરણને પીવે છે, એને ગ્રહણ કરવાની કોશિશ કરે છે, એને સમજવાની કોશિશ કરે છે. ભાષા વિકાસ આપણે એમ માનીએ કે 1 વર્ષનું થાય એટલે બોલતું થાય, એવું નથી. મધરીસ કહે છે એને, જે બ્લેબરિંગ કરે, કાલું કાલું બોલે, આપણને સમજાય નહીં, તો એ મધરીસ, એ એનું બ્લેબરિંગ, એ જે કાલું કાલું બોલે છે, જે ભાષા નથી પણ એક પ્રકારના ઉચ્ચારો બોલવાની કસરત છે. એની શરૂઆત તો એ 7-8 માસનું હોય ત્યારથી થઈ જાય છે. બૂવો પાડવાની શરૂઆત તો એના પહેલાં કરી દે છે. તો આ બધું જ અંતતોગતવા તો એના શીખવાના જે તાર છે એને જોડે છે. એટલે એ રીતે શીખવાની શરૂઆત બહુ વહેલી થાય છે. આપણે માનીએ છીએ એમ એ બાલમંદિરથી નથી થતી. બાલમંદિરનું શિક્ષણ તો ઘણું લેટ આવે છે. એટલે આપણે આ દૃષ્ટિકોણને પણ થોડો બદલવો રહ્યો. એટલે આપના પ્રશ્નથી હું પૂર્ણપણે સંમત છું કે બાલમંદિરનું શિક્ષણ એ લેટર સ્ટેજ છે મારી દૃષ્ટિએ. સર, આપે જે વાત કરી એ મુજબ તો બાળક ગર્ભમાંથી જ શીખવાનું શરૂ કરી દે છે, અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ આપણે ચલાવીએ છીએ. સર, અત્યારના સમય પ્રમાણે ન્યુરો સાયન્ટિફિક સ્ટડીની બહુ વાતો ચાલે છે, અને બાળ વિકાસમાં તો બધાને જોઈએ તો ન્યુરો સાયન્ટિફિક સ્ટડીની વાત કરતા હોય છે. તો આપ થોડો પ્રકાશ પાડી શકો એના ઉપર? જી બિલકુલ. બાળકના માનસિક વિકાસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે 2 બાબતો બહુ મહત્ત્વની છે. સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે એ 14મું એનો દિવસ હોય જ્યારે ગર્ભમાં, વેન એ મધર ગેટ્સ કન્સીવ્ડ, તો એ વખતે 14મા દિવસથી જ એના મગજના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને આ પ્રક્રિયા એ 2-2.5 વર્ષનું થાય ત્યાં લગી લગલગાટ ચાલે છે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન બાળકમાં ન્યુરોન્સનો વિસ્ફોટ થાય છે. હવે આપણે પહેલાં તો આ જે મહત્ત્વનો ગાળો છે, મેડિકલ સાયન્સના કોન્ટેક્સમાં કહું છું, આયુર્વેદમાં તો પહેલેથી એનું મહત્ત્વ છે, પણ મેડિકલ સાયન્સના કોન્ટેક્સમાં આપણે આ ગાળાને બહુ મહત્ત્વ નહોતા આપતા. પણ છેલ્લા 3 દાયકામાં સવિશેષ અને છેલ્લી સદીમાં મોટે ભાગે ન્યુરોસાયન્ટિફિક સ્ટડીનું મહત્ત્વ વધતું ગયું. કારણ કે 100 બિલિયન્સ ન્યુરોન, એક સામાન્ય અણુમાંથી 100 બિલિયન ન્યુરોનનો વિસ્ફોટ થવો, પ્રચંડ વિસ્ફોટ થવો, એ નાની સૂની વાત નથી. આપણે આગળ પીપીટીમાં જોઈ શકીએ છીએ કે એ ચાલવાનું શીખે, બોલવાનું શીખે, એના એ હાવભાવ આપતું થાય, આ બધું અંતતોગતવા તો એની અંદર જે આ ન્યુરોન્સની પ્રક્રિયા ચાલે છે એને આભારી છે. એટલે એ અનુસંધાનમાં આપણે જ્યારે બાળકને જોઈએ તો આપણને ખબર પડે છે કે આ સમયગાળો એ બાળકનો સાચો વિકાસ થવાનો સમયગાળો છે. કારણ કે આ ન્યુરોન્સ કહીએ એ એકદમ એનો વિસ્ફોટ થઈ જાય ને એકદમ એ જોડાઈ જાય એવું થતું નથી. આ ન્યુરોન્સ વચ્ચે પહેલાં તો વાતચીત થાય છે, પછી ધીમે ધીમે એની વચ્ચે અનુસંધાન સધાય છે, અને અનુસંધાનના કોન્ટેક્સમાં ધીમે ધીમે રસ્તાઓ બનતા જાય છે, અને એ રસ્તાઓ અંતે આખું એક ન્યુરોન્સનું માળખું બનાવે છે, એક જાળું બનાવે છે, અને એ જાળાના પરિપાક રૂપે આપણે જેને માનસિક વિકાસ કહીએ છીએ એની પ્રક્રિયા સંપન્ન થાય છે. અને આ પ્રક્રિયા લગભગ 2-2.5 વર્ષ સુધી ચાલે છે. અને આ ન્યુરોસાયન્ટિફિક સ્ટડીઝના જે વર્તમાન તારણો છે એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રક્રિયામાં બહુ બધી ઉર્જા વપરાય છે. બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ, સેરિબ્રલ ડેવલપમેન્ટ મેડિકલ સાયન્સની ભાષામાં, એ મહત્તમ એનર્જી જે પોષણ બાળક પામે છે એમાંથી મેળવે છે. એટલે આ ગાળામાં પોષણનું પણ ખૂબ મહત્ત્વ છે. એટલે પોષણ અને
સેરિબ્રલ ડેવલપમેન્ટ, આ બે એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એ રીતે ન્યુરોસાયન્ટિફિક સ્ટડીઝનો બહુ જ કેટેસ્ટ્રોફિક રોલ આ ગાળા માટે છે. સર, આપે ન્યુરોસાયન્ટિફિક સ્ટડીઝની વાત તો બહુ સરસ ઉમદા રીતે કરી કે જેનાથી આપણને ખ્યાલ આવે કે બાળકનું જે મગજ છે એ કેટલી ઝડપથી અને કેટલા બધા ન્યુરોન્સ એની અંદર ડેવલપ થતા હોય છે. તો આ સમયમાં માતા પિતાએ કેટલી બધી કાળજી પણ રાખવી જોઈએ. સર, આપે એના પહેલાં પણ વાત કરી કે જે ઘરનું વાતાવરણ છે, માતા પિતા છે એ ખૂબ પ્રેમાળ હોય અને ઉષ્માભર્યું વાતાવરણ હોય તો બાળકનો વિકાસ ખૂબ સુંદર રીતે થતો હોય છે અને બહુ સારો થતો હોય છે. તો આ જે ઘરનું પ્રેમાળ વાતાવરણ છે તે અને બાળકના પોષણ એ બે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ જરા અમને પ્રકાશ પાડો તો વધુ યોગ્ય રહેશે. ખૂબ બહુ જ મહત્ત્વનો અને અગત્યનો પ્રશ્ન છે આ. આગળ આપણે પીપીટીમાં પણ જોઈશું કે મેં જેમ વાત કરી એમ આગળ બાળકના માનસિક વિકાસમાં મહત્તમ ઉર્જા વપરાય છે અને આ ઉર્જા એને જે પોષણ મળે છે એમાંથી એ મેળવે છે. હવે પ્રશ્ન એ થાય કે પોષણ એટલે શું? વોટ ડુ વી મીન બાય ન્યુટ્રિશન? તો આપણે ઇફ વી લુક એટ મેડિકલ સાયન્સ અથવા તો ડાયટ ને એ બધું આપણે જોઈએ, હાઇજીનના જે નિયમો આ તે, તો આપણે જોઈશું કે ભાઈ પોષણ એટલે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ. પણ જે વર્તમાન રિસર્ચ થયા છે, હમણાં કન્ટેમ્પરરી રિસર્ચ જે થયા છે, સંશોધનો થયા છે, એના આધારે આપણને ખબર પડે છે કે પોષણનો વ્યાપ એટલો સીમિત નથી. બાળક પોષણ માત્ર ભોજનમાંથી નથી મેળવતું. બાળક પોષણ માતા પિતાની હૂંફમાંથી મેળવે છે. બાળક પોષણ એને મળતા સકારાત્મક વાતાવરણમાંથી મેળવે છે. બાળક પોષણ ઘરની સુવ્યવસ્થામાંથી મેળવે છે જ્યાં તણાવને કોઈ અવકાશ નથી. અને આ તમામ પરિબળો અંતતોગત્વા બાળકના માનસિક વિકાસ ઉપર અસર કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, યુએસએમાં 30 બિલિયન બર્ડ ગેપ એવો એક સ્ટડી થયો. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સેમિનલ સ્ટડી કહેવાય છે, બહુ જ મહત્ત્વનું સંશોધન ગણાય છે. એ સંશોધનમાં તો ત્યાં સુધી વાત આવી કે ઘરમાં જે ભાષા બોલાય છે અને જે માત્રામાં શબ્દોનો પ્રયોગ થાય છે એ પણ પોષણનું કામ કરે છે. બાળકનો ભાષા વિકાસ એમાંથી નક્કી થશે. આપણે એમ માનીએ કે બાલ મંદિરમાં આવી ગયો ને આપણે એને લેટ્સ ટીચ હિમ, ફટાફટ એને શીખવાડી દઈએ, એવું નથી. તો પોષણનો જે ખ્યાલ છે એ બહુ વ્યાપક છે અને એ અનુસંધાનમાં માતા પિતાની હૂંફ અને ઘરનું વાતાવરણ આ બહુ જ મહત્ત્વનું યોગદાન ભજવે છે. એટલે આપણે પોષણને ભાવનાત્મક લેવલે લઈ જવું પડશે, પોષણને આધ્યાત્મિક લેવલે લઈ જવું પડશે, પોષણને મનોવૈજ્ઞાનિક લેવલે લઈ જવું પડશે. ત્યારે જઈને આપણે બાળકના આ ન્યુરલ જોડાણો જે થાય છે અઢી વર્ષના ગાળામાં એને આપણે ન્યાય આપી શકીશું. યોગ્ય રીતે એ થાય એ પ્રમાણેની પ્રક્રિયા, એ પ્રમાણેનું વાતાવરણ રચી શકીશું અને એનો માનસિક વિકાસ યથાર્થ થાય એ પ્રમાણે આપણે કરી શકીશું. એટલે એ અનુસંધાનમાં હું પરિવાર અને બાળકના માનસિક વિકાસને જોઉં છું, કારણ કે એ બંને તંતોતંત છે ને આજના અનેક સ્ટડીઝ દે આર ધ પ્રૂફ ઓફ દેટ. એટલે એ કોન્ટેક્સમાં મેં વાત કરી. સર, આપે જે વાત કરી એ તો મારા માટે પણ ખૂબ અગત્યની છે. હું પણ એક માતા છું ને અત્યાર સુધી મારા મનમાં એમ જ હતું કે બાળકનું જે શારીરિક પોષણ આપણે આપીએ છીએ, બાળકને જે ખોરાક આપીએ છીએ એનાથી જ બાળકનું પોષણ થાય છે. પણ આપણે ખૂબ સુંદર વાત કરી કે બાળકને કેવું વાતાવરણ આપીએ, કેવી ભાષા શીખવીએ જેથી એનું ભાવનાત્મક અને માનસિક વિકાસ થાય. તો એ અમારા માટે ખૂબ ઉપયોગી છે. સાથે સાથે સર, આપ એ પણ જણાવો તો અમને ખૂબ આનંદ થશે કે ઘરના વાતાવરણને બગાડનારા અથવા તો ડિસ્ટર્બ કરનારા એવા કયા પરિબળો છે જેનાથી માતા પિતાએ દૂર રહેવું જોઈએ. જી, આ અનુસંધાનમાં મને આમ તો આગળની સ્લાઇડમાં મેં મૂક્યું જ છે, પણ આ બધા દૂષણો આપણે જોઈ શકીએ છીએ, ગરીબી, મદ્યપાન, તણાવ. પણ હું તમને બહુ એકદમ સાદી વાર્તામાં વાત કહું તો થોડાક સમય પહેલાં આપણા જે શિક્ષણ મંત્રી છે ડિંડોર સાહેબ, એમની સાથે મારે ચર્ચા થઈ હતી અને એમણે સહજ મને કીધેલું, એક જીવાભાઈ રિક્ષાવાળા એમણે વાત કરેલી, 3-4 પીપલ વર સિટિંગ ધેર, અને એમને કીધું અને એને પછી મેં મારી કોલમ ચાલે છે એમાં પણ મેં એ વાતની જો અનુસંધાન સાધ્યો હતો. એ જીવાભાઈ બહુ ગરીબ પણ પોતે બહુ સમજુ
અને પોતે જાણે કે શાંતિ બહુ મહત્ત્વની છે, ઘરની શાંતિ બહુ મહત્ત્વની છે. હવે જીવાભાઈ પરણ્યા અને પછી એ રિક્ષા ચલાવે, બિચારા બહુ કંઈ પરિવારની સ્થિતિ બહુ નબળી, એટલે બહુ કંઈ ઝાઝું ભણી શક્યા નહીં. પછી લગ્ન થયું અને એમની વાઈફ પ્રેગ્નન્ટ થઈ. એટલે જીવાભાઈએ નક્કી કર્યું કે એ જે એરિયામાં રહેતા હતા એ એરિયામાં બહુ બધો કજિયા કંકાસ, ઝઘડો એ બધું સામાન્ય હતું. અમુક વખતે એરિયાનું પણ મહત્ત્વ હોય છે. એટલે પછી જીવાભાઈએ બીજા એક વિસ્તારમાં ઘર ભાડે લીધું. જીવાભાઈ ત્યાં રહેવા ગયા અને બહુ જ શાંતિથી જીવન જીવે, બહુ શાલીનતાથી જીવન જીવે, બહુ સંયમમાં જીવન જીવે. જે આવક થાય એમાંથી દર મહિને 500 રૂપિયા બચાવે. અને એમ કરીને એમની દીકરી થઈ, એમના ઘરમાં લક્ષ્મીનું અવતરણ થયું. દીકરીનો ઉછેર સરસ રીતે થાય એવું એમણે નક્કી કર્યું. અને પછી જીવાભાઈની દીકરી ભણતી ગઈ. જીવાભાઈ સ્કૂલમાં પણ જાય સમયાંતરે. અને દીકરીને ઘરની શાંતિ, ઘરની હૂંફ, માતા પિતાની હૂંફ શું છે આ સ્ટોરી દ્વારા બહુ સરસ રીતે પ્રતિપાદિત થાય છે. એમની દીકરી 12મા ધોરણ પછી આગળ જતાં CA થઈ. અને CAમાં જ્યારે બાળકીને મૂકવાનું આવ્યું ત્યારે એમણે જે નાની બચત કરેલી એ એમને ખપમાં લાગી. એટલે એક નાનો વ્યક્તિ પણ જો ધારે તો ઘરની શાંતિ પ્રતિપાદિત કરી શકે છે, ઘરનું વાતાવરણ સરસ કરી શકે છે. એ આ જીવાભાઈનું એક્ઝામ્પલ એનું બેસ્ટ, કે જેમાંથી આપણને ખબર પડે છે કે એક સામાન્ય માણસ, નાનો માણસ પણ જો ધારે તો પોતાના સંતાનનું સરસ ઉછેર કરી શકે છે. એટલે હવે આની સામે બહેને કીધું એમ કયા દૂષણો, તો ભાઈ સૌથી પહેલું દૂષણ તો ગરીબી છે. આપણને જાણીને આશ્ચર્ય થશે, બ્રિટનમાં એક સ્ટડી થયો, 70 વર્ષ એ સ્ટડી ચાલ્યો બાળકો ઉપર. કદાચ બાળકો ઉપર આટલો લાંબો સ્ટડી, 7 દાયકા લાંબો સ્ટડી કોઈ જગ્યાએ ચાલ્યો નથી. આ બ્રિટનમાં જ થયો. અને લાખો બાળકોના ડેટા એ લોકોએ કલેક્ટ કર્યા. અને ઘણી બધી બાબતો એમાંથી બહાર આવી. પણ જે સૌથી મહત્ત્વની બાબત બહાર આવી એમણે એવું કીધું કે સૌથી મોટામાં મોટું દૂષણ બાળકના વિકાસમાં કયું, તો કે ગરીબી. ગરીબી હોય ત્યાં કંકાસ હોય, ગરીબી હોય ત્યાં ઘરેલું હિંસા આપણને જોવા મળે, ગરીબી હોય ત્યાં અંધશ્રદ્ધા આપણને જોવા મળે, ગરીબી હોય ત્યાં શિક્ષણનો અભાવ આપણને જોવા મળે. એટલે સૌથી મોટો જો કોઈ રાષ્ટ્રના વિકાસમાં અવરોધ હોય તો એ ગરીબી છે. અને ગરીબીના પ્રતાપે જ પછી મદ્યપાન, ઘરમાં તણાવ, આ બધા બાકીના જે દૂષણો મેં મૂક્યા છે એ આવતા હોય છે. એટલે આપણે પણ એનો પણ તોડ છે. આપણે પરિશ્રમ કરી શકીએ, આપણે આપણા પરિવારને મહત્ત્વ આપીએ અને આપણે જાત ઉપર થોડોક સંયમ રાખીએ. આપણી સ્ટ્રગલને ઘરનું બહુ મજાનો એક વાક્ય છે કે ઘરની વાત ઘરમાં અને કામની વાત કામના સ્થળે, એવું જે કરી શકે એ સંસારની તપસ્યા. તો આ તપસ્યા જો આપણે સાધી શકીએ અને જો આપણે ઘરના વાતાવરણને સ્ટ્રેસ ફ્રી રાખી શકીએ, આપણી જાતને સ્ટ્રેસ ફ્રી રાખી શકીએ, અથવા તો આપણો જે સ્ટ્રેસ છે આપણે ઘરમાં ના લઈ જઈએ, અંધશ્રદ્ધાઓમાંથી છૂટીએ, તો અંતતો ગતવા ઘરમાં એક સ્વતંત્રતા, હૂંફ અને એક ભાવનાત્મક સ્થિરતાનું આપણે અનુભવ કરીશું. અને આ બધું ભેગું થઈને બાળકના માનસિક વિકાસને અસર કરશે. એટલે જીવાભાઈનું ઉદાહરણ મને લાગે છે કે અહીંયા બહુ સાંપ્રત છે અને એ સાંપ્રત રહેશે. વાહ સાહેબ, જીવાભાઈના ઉદાહરણ દ્વારા આપણે ઘરની શાંતિ અને એના દ્વારા કેવી રીતે એક ભાવનાત્મક વાતાવરણ ઘરનું બનાવી શકાય એની ખૂબ સુંદર વાત કરી. આપણે ખૂબ સુંદર વાતો કરી આજે અમારી સાથે. પણ છેલ્લે આપ એ દર્શાવશો કે માતા પિતાએ ખરેખર શું કરવું જોઈએ કે જેથી કરીને ઘરનું વાતાવરણ પણ સરસ બને અને પ્રેમ અને હૂંફ છે એ બાળકને મળતા જ રહે? જી, સૌથી પહેલું તો માતા પિતાએ સમજવું પડશે કે બાળકનો જન્મ આપવો અને બાળકને મોટું કરવું, ઇટ્સ એ ચોઇસ, ઇટ્સ નોટ એન એક્સિડન્ટ. એટલે ઇટ ઇઝ યોર ચોઇસ ટુ બી એ પેરેન્ટ. તો તમારી એ ચોઇસ છે, પરિણામે તમારે એને 100% આપવું પડશે. તમે સમય નથી, બાળકને મોબાઈલના સહારે, બાળકને કોઈ બીજા વ્યક્તિના સહારે નહીં છોડી શકો. કારણ કે માતા પિતા સાથે જે અનુસંધાન એને થાય છે, હમણાં તો એવા રિસર્ચ થયા છે કે પિતાની બોડીની ગંધ પણ બાળક અનુભવી શકે છે, એને મહેસૂસ કરી શકે છે, એ જુદી તારવી શકે છે. ઓર્ડર કહેવાય એને સાયકોલોજીમાં. તો તમે વિચાર કરો કે માતા પિતા અને બાળકનું જોડાણ કેટલું દિવ્ય છે, કેટલું આધિભૌતિક છે. એટલે એ અનુસંધાનમાં માતા પિતાએ સમજવું પડશે કે આ જોડાણ ખરેખર મહત્ત્વનું છે. એમના ભાવનાત્મક વર્તનથી બાળક પોષણ મેળવે છે, એમના રિસ્પોન્સમાંથી બાળક શીખે છે,
એમના રિસ્પોન્સની બાળકના માનસિક વિકાસ ઉપર અસર થાય છે. પરિણામે એમને એમનો રિસ્પોન્સ બહુ જ કંટ્રોલ મેનરમાં એકદમ ચુસ્ત અવલોકનના અનુસંધાનમાં એમને રાખવું પડશે, એ પ્રમાણે મોલ્ડ કરવો પડશે, એ પ્રમાણે એને એમાં ફેરફાર આણવા પડશે. અને એવું જો એ કરી શકશે, એવું જો થઈ શક્યું, તો બાળકના માનસિક વિકાસની સાથે સાથે એનો જે સર્વાંગીણ વિકાસ છે એ પણ વધારે સુંદર રીતે અને બહુ જ આસાનીથી અચીવ કરી શકાશે, એવું હું દ્રઢપણે માનું છું. આજે આપે ખૂબ એક સુંદર વિષય વિશે વાત કરી છે. ઘરનું વાતાવરણ અને માતા પિતા એ બાળકના વિકાસમાં કેન્દ્ર સ્થાને છે. અને આ જો કેન્દ્ર સ્થાનમાં કોઈ પણ પ્રકારની વાતાવરણમાં ભય ઊભો થાય, અશાંતિ ઊભી થાય, તો બાળકનો વિકાસ ખૂબ અસહજ થતો હોય છે. એની વિકાસની જે પ્રક્રિયા છે એ સ્વાભાવિક રીતે થતી નથી. તો આપે ખૂબ સુંદર વાત કરી. આપનો જે વિચાર છે, જે માતા પિતા એને માર્ગદર્શન આપે આપ્યું છે, એ ખૂબ ઉપયોગી નીવડશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ.